નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન ટીચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 10 વિષય ગુજરાતી મોસ્ટ ટાઈમથી પ્રશ્નો જોઈશું। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આવડી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને ધોરણ 10ના પ્રથમ પરીક્ષાના બધા જ વિડીયો આપણી ચેનલ પર મૂકેલા છે, તમે તે જઈને જોઈ શકો છો। ને જો તમારે આ આઈએમપી પ્રશ્નોની પીડીએફ જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ કે વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તમને એટલે કે નીચે આપેલા પ્રશ્નોનો 3-4 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે। એટલે કે 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે તમારે ગુજરાતી ગદ્ય 2, 4, 6, 8, 10 અને 12 પાઠમાંથી આવશે। આ પાઠના તમારે મોસ્ટ આઈએમપી આ 2 ગુણના પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકા આ વાક્યને પૂરા સમજો। આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। તો બીજો છે, હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દમાં લખવાની રહેશે। આ પણ આઈએમપી પ્રશ્ન છે। વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની કેમ ના પાડી? નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? આ પણ આઈએમપી પ્રશ્ન છે। હવે પાંચમો પ્રશ્ન, મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો? અને છઠ્ઠો પ્રશ્ન, લેખકને કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે, કેમ? સાતમો પ્રશ્ન, લેખક ગુણવંત શાહના મતે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? હવે આઠમો પ્રશ્ન, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? હવે નવમો પ્રશ્ન, રવિન્દ્રનાથ ટાગોરના રાજાના કુંવર કાવ્યને હેતુ જણાવો। આ પણ આઈએમપી પ્રશ્ન છે। તેના પછી છે હવે 10મો ક્વેશ્ચન, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ? આ પણ આઈએમપી પ્રશ્ન છે। રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં સૌને મૂર્ખા ભરી લાગતી હતી કારણ કે। હવે 12મો ક્વેશ્ચન, લેખક છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહો અમલમાં મૂકી? આ પણ આઈએમપી પ્રશ્ન છે। લેખક મુસાફરીની કઈ રીતે યાત્રા બની રહી હતી? તેના પણ નીચે બીજા આઈએમપી પ્રશ્નો આપેલ છે। ડાંગરના આદિવાસીઓ મળને ઉજવવાની રીત લેખકને કેવી લાગી છે? આ આઈએમપી પ્રશ્ન છે। લેખકે શા માટે પોતાના ટુચુકડા બુક્સ માછીમારો સાથે સરખાવે છે? જીવલો દાનવનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકે? આ આઈએમપી પ્રશ્ન છે। લેણદાર અને દેણદારના આવકમાં રહેલો વિરોધાભાસ જણાવો। આ પણ આઈએમપી પ્રશ્ન છે। હવે તેના પછી છે 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે તમારે ગદ્ય એટલે કે પાઠ 2, 4, 6, 8, 10 અને 12માંથી આવશે। ત્યાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, દેશના ઘોડા વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો। આ આઈએમપી પ્રશ્ન છે। અને બીજો છે, આખરે શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને। આ બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, એ તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે આ તૈયાર કરી નાખવા। હવે છે દેશના ઘોડા શીર્ષકની વ્યાખ્યા। ચોથો ક્વેશ્ચન, મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો। હવે 5મો પ્રશ્ન, ભૂલી ગયા પછી એકાંગીનું દૃશ્ય। આ પણ આઈએમપી પ્રશ્ન છે। મનીષાના પિતા વિરાટ બાબુનું પાત્ર લેખન ભૂલી ગયા પછી એકાંગીના આધારે કરવાનું રહેશે। હવે 7મો પ્રશ્ન છે, અયોગ્યની જાળવણી માટે લેખક ગુણવંત શાહના વિચારો। આ પણ આઈએમપી છે। લેખકે ગુણવંત શાહે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાઓ। હવે 9મો ક્વેશ્ચન છે, હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો? આ વાયરલ ઇન્ફેક્શન પરના આધાર સમજાવવાનું। આ પણ આઈએમપી પ્રશ્ન છે। છત્રી ન ખોવા માટે લેખકે કઈ સલાહો મળી? આ આઈએમપી પ્રશ્ન છે। હવે 11મો, અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો। પછી આહવાની વંત બધાને મનોરૂપ વર્ણન કરવાનું રહેશે। તેનો લેખક મહેન્દ્રસિંહ પરમારે કરેલું આહવાનું પ્રવાસ વર્ણન। ડાંગ અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે। આ પણ આઈએમપી પ્રશ્ન છે। કાં તો ચોપડી ફાળવીને નાખવા પાછળ લેખકોનું મનોમન। આ આઈએમપી પ્રશ્ન છે।
ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાને આધારે જીવલાનું આ પાત્ર લેખન મોસ્ટ ટાઈમ છે અને શીર્ષકની યાત્રા ચોપડા ઇન્દ્રજાળ આ પણ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, એટલે આ તમારે પ્રશ્ન કરી નાખવાનો. હવે અહીં તમને પદ્ય એટલે કે કવિતાઓ હશે, તેમાં તમારે 2 ગુણના મોસ્ટ ટાઈમ પ્રશ્ન, એક પદ્ય એટલે કવિતા 1, 3, 5, 7, 9, 11 અને 13માં લેવામાં આવે છે. પહેલો ક્વેશ્ચન છે સકળ તીરથ તેના તન્મારે પંક્તિનો, આ પણ મોસ્ટ ટાઈમ છે પ્રશ્ન તમારે. કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે, આ પણ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. પછી છે ગંગા સતી પાનબાઈને કયા વ્યક્તિનું સંગીત કરવાનું છે, આ પણ આઈપી. સિલવંત સાધુને કાવ્યની કવિવરી યંત્રી વારંવાર નમન શા માટે કહે છે, આ પણ. પાંચમો ક્વેશ્ચન માતા પિતાના જીવનમાં દીકરી કેટલી વ્યાપ્ત છે, ઉદાહરણ સહિત. દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે, આ પણ મોસ્ટ ટાઈમ બી તમારો પ્રશ્ન છે અને આ પરીક્ષામાં તમારે પૂછાઈ શકે છે 100%. ઉછરે છે રોજ કાયમી ફડકમાં દીકરી, એમ કવિ શા માટે કહે છે. હવે નીચેનું પંક્તિ તમારે સમજાવવાનું છે, આ પ્રશ્ન પણ અહીં બી છે. સત્ય અને આયુધની કઈ વિશેષતા, આ તમારા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે.